સુરતમાં ફરી ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। સાણિયા હેમાદ ગામમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા। આ પાણી ગામમાં ઘૂસી વળતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં ખાડીપુર આવે એટલે સૌથી પહેલા અસરગ્રસ્ત આ ગામ થાય છે, સાણિયા હેમાદ ગામ, કે જ્યાં ખાડીપુરના પાણી ફરી વળે છે અને લાખો રૂપિયાની નુકસાનીનો સહન કરવાનો વારો લોકોને આવે છે। ઉપરવાસમાં વરસાદ પડવાથી ખાડીમાં પૂર આવ્યું, જેની સીધી અસર ખાડી કિનારે વસેલા ગામડાઓમાં થઈ રહી છે। છેલ્લા 8 વર્ષથી ખાડીપુરની સમસ્યા છે, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી આ સમસ્યાના નિરાકરણ માટે કંઈ જ કરવામાં નથી આવ્યું। છેલ્લા 15 દિવસની અંદર બીજી વખત સાણિયા હેમાદ ગામમાં ખાડીપુર આવ્યું છે। સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 આવે છે અને આની સમસ્યા 2018 થી જ્યારથી ટાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ જે હતો, એટલે ટાપીની અંદર ડ્રેનેજ નહીં છોડવાનું હતું, એને લઈને 972 કરોડનો પ્રોજેક્ટ જો પાસ નહીં કરે સરકાર, તો એને કેન્દ્રમાંથી મોટું ફંડ મળે એવું નહીં હતું। એટલે ગમે તે રીતે આ પ્રોજેક્ટ પાસ કરવાનો હતો અને એ લોકોએ પ્રોજેક્ટ પાસ કર્યો। એને લઈને આ બીજો રાઉન્ડ છે અમારે પાણીનો। પહેલો રાઉન્ડ 24 તારીખે પાણી ચડેલું અને 28 તારીખે ઉતર્યું, એટલે 4 થી 5 દિવસ પાણી રહ્યું અને બીજા 6 દાડાની વચ્ચે પાછું પાણી ગઈકાલે સાંજના 4 વાગ્યાથી ચડ્યું છે અને અત્યાર સુધીમાં અડધો ફૂટ પણ પાણી ઉતરવું નથી। કારણ કે એ ડ્રેનેજ જે પાણી છોડ્યું છે વરાછા અને વાલક ખાડીનું, એ ડ્રેનેજ અહીંયા સીધું ટ્રીટ કર્યા વગરનું ડ્રેનેજ આવે છે। અત્યારે તમે જોવો છો એ વરસાદી પાણી નથી, એ વાલક અને વરાછા ખાડીનું ડ્રેનેજ અને અંદર મિશ્ર વરસાદનું આ પાણી તમે જોઈ રહ્યા છો। સુરત મહાનગરપાલિકાને મોટું ફંડ લેવા માટે આ અમને એક ગિફ્ટ આપી છે અને આ લોકો જે કંઈ ખાડી ડ્રેઝિંગ કરે છે, એ ડ્રેઝિંગના નામે કટકી ખાય છે, ડ્રેનેજ લાઇન સાફ કરાવે છે, એના નામે કટકી ખાય છે, ટોટલી બધે કટકી ખાય છે। ખાડીની બંને બાજુ સરકારની ગાઈડલાઇન છે કે 9-9 મીટર છોડવાનું છે, પણ એ 9-9 મીટર છોડતા નથી અને અધિકારીઓ, ઝોનલ ચીફ જેવા અધિકારીઓ ફાઇલ પાસ કરે છે અને 25-25 લાખ રૂપિયા લઈને ફાઇલ પાસ કરે છે। ખાડીની બંને બાજુ દબાણ છે, ખાડીની અંદર મધ્યમાં કચરો જાય છે, પ્લાસ્ટિક જાય છે। સુરત મહાનગરપાલિકા પાસે એવી કોઈ સાધન સામગ્રી નથી કે સેન્ટરમાં ગઈને એનું મળ કાઢે। ખાડીને ખરેખર 10 થી 12 ફૂટ ઊંડી કરવી જોઈએ, તો આ પાણીનો નિકાલ થાય।